તો આજે આપણે પહેલા પાઠનું રિવિઝન કરીશું. જો બેટા, એક મહત્ત્વની ન્યૂઝ તમને કહેવાની હતી. પહેલો પાઠ આપણો પૂરો થશે, બરાબર છે. આજે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શેર કરીશ જો પૂરો થઈ જશે તો, અથવા પહેલો પાઠ પૂરો થઈ જાય પછી તમારે મને પહેલા પાઠના, પછી પહેલા પાઠનું રિવિઝન પૂરું થાય પછી 8મા પાઠના, અને પછી 8મા પાઠનું રિવિઝન પૂરું થાય પછી 15મા પાઠના જે ક્વેશ્ચન્સમાં તમને ક્વેરી છે, ડિફિકલ્ટીઝ છે, અથવા તો યાદ નથી રહેતા એની ઇઝી ટ્રીક, બરાબર છે, એ તમારે મને મારી સાથે શેર કરવાના છે એ ક્વેશ્ચન્સ. તો આપણે એનું સોલ્યુશન કરીશું. હવે આપણે ડિસ્કશન ક્વેશ્ચન આન્સરનું રાખીશું, કારણ કે આપણું 3 વખતનું રિવિઝન થઈ ગયું છે, પહેલાં 8મા અને 15મા પાઠનું. ક્લિયર છે? તો આ લાસ્ટ ટાઈમ આપણે રિવિઝન કરી અને પછી ક્વેશ્ચન આન્સર પર જતા રહીશું. અને જ્યારે છેલ્લો દિવસ હશે ત્યારે 3 પાઠના MCQ છે, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એ બધું જ એનો ટેસ્ટ લઈશું. ક્લિયર છે? ઓકે, તો આગળ વધીએ. પહેલો પાઠ છે આપણો વારસો, ભારતનો વારસો. બરાબર? વારસો એટલે શું? ભારતનો તો આપણને આઈડિયા આવે કે ભારતનું એટલે આપણા દેશની વાત છે, પણ વારસો એટલે શું? તો વારસો એટલે આપણા પૂર્વજોએ આપણને આપેલી ભેટ, એને આપણે વારસો કહીશું. ક્લિયર છે? એના વિશે આપણે ભણવાના છે કે આપણી પ્રકૃતિ અથવા તો પૂર્વજોએ આપણને શું આપ્યું છે. બરાબર છે? જુઓ, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ ધરાવતો દેશ છે. કોણ? ભારત. એટલે આપણી જે સંસ્કૃતિ છે એ જૂનામાં જૂની સંસ્કૃતિ છે. હવે આપણો પ્રાચીન ગ્રંથ છે એક વિષ્ણુ પુરાણ, તમે નામ સાંભળ્યું હશે. એમાં કહેવામાં આવ્યું છે ભારત વિશે. શું કહેવામાં આવ્યું છે? ઉત્તરમ યત સમુદ્રસ્ય, એટલે જે સમુદ્રની ઉત્તરે છે. ભારત સમુદ્રની ઉત્તરમાં છે ને? ઓકે. હિમાદ્રૈશ્ચૈવ દક્ષિણમ, એટલે હિમાલયની જે દક્ષિણમાં છે, ભારત હિમાલયની દક્ષિણમાં છે. વર્ષ તત્ ભારત નામ ભારતીયત્ર સંસતિ, એટલે તે જે જમીન છે, તે જે ખંડ છે તેનું નામ ભારત છે. ઓકે. પછી આગળ જો, ભારત માટે પ્રાચીન સમયમાં શરૂઆતમાં કેવા શબ્દો વપરાતા હતા? ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત જેવા શબ્દો વપરાતા હતા. ક્લિયર છે? આગળ જુઓ. પછી આગળ આપણને કહે છે કે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય સાઈડ શું છે ભારતને? સમુદ્ર છે, અને ઉત્તરમાં શું છે? હિમાલય છે. ક્લિયર છે? આ વાત થઈ આપણા ભારતની ઓળખ આપી. પછી એના સ્થાન અને વિસ્તારની વાત કરીએ આપણે. તો તેનું સ્થાન, કદ અને વિસ્તાર આપણે ધોરણ 9માં શીખી જ ગયા છે. મેં જ શીખવાડ્યું છે, યાદ છે ને બેટા? ઓકે. આગળ જોઈએ. તો આગળ કહે છે કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ કયું છે વિશ્વમાં? 7મા ક્રમે છે. અને જનસંખ્યાની દ્રષ્ટિએ કયા ક્રમે છે? બીજા ક્રમે છે. બરાબર છે? તો જનસંખ્યાની દ્રષ્ટિએ કયો? બીજો ક્રમ છે. પહેલા ક્રમે કોણ છે? ચીન છે. ઓકે. તમારે મને આન્સરમાં કહેવાનું છે, આપણે ધોરણ 9માં શીખી ગયા છે કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમમાં છે, તો એનાથી 6 જે મોટા દેશો છે એ કયા કયા છે એ તમારે મને મેસેજ કરીને કહેવાનું છે. ક્લિયર છે? ઓકે. અને હા, બીજી મહત્ત્વની વાત, જે વિદ્યાર્થીઓએ મને ક્વેશ્ચન્સના આન્સર મોકલ્યા હતા, બહુ જ સરસ લખ્યા છે. વેરી ગુડ બેટા, કોંગ્રેચ્યુલેશન્સ. આ જ પ્રમાણે જો તમે સ્પિરિટ રાખશો તો આપણું નક્કી જ છે કે આપણા બોર્ડની અંદર, લુલ્લાના બોર્ડની અંદર આપણું નામ આવવું પાક્કું છે. બરાબર છે? આગળ વધીએ. હવે છે વૈવિધ્યસભર વારસો, એટલે આપણો જે વારસો છે એ કેવો છે? વિવિધતા ભરેલો છે. ઓકે. તો આપણી જે સંસ્કૃતિ છે એ કેવી છે? પહેલેથી પ્રાચીન સમયથી જ શાંતિપ્રિય અને વેપારી રહી છે. આપણે કેવા છે? વેપાર કરનારા અને શાંતિપ્રિય પ્રજા રહ્યા છે. આપણી સંસ્કૃતિમાં સત, ચિત્ત અને આનંદની વાત કરેલી છે. ઓકે. પછી અલગ અલગ સંસ્કૃતિની સાથે આદાન પ્રદાન. પ્રાચીન સમયથી તમે જોતા હશો કે જૂના સમયથી જ અલગ અલગ પ્રજાઓ આપણા ઉપર આક્રમણ કરતી હતી અને અહીંયા આવીને વસી જતી હતી. તો એ લોકોની જે સંસ્કૃતિ છે એનું આદાન પ્રદાન, આપણી સંસ્કૃતિના લક્ષણો આપણે એમને આપ્યા ને એમની સંસ્કૃતિના આપણે આપ્યા. એના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ છે એ કેવી બની છે? સમૃદ્ધ બની છે. હવે જોઈએ સિંધુ ખીણની સંસ્કૃતિ. તો સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતા તેના લોકોથી શરૂ કરી અને આજના દિવસ સુધી અલગ અલગ પ્રજા પોતાના સંસ્કારો, પોતાની સંસ્કૃતિ ભારતમાં લઈને આવી અને તેણે ભારતની પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા અને કૌશલ્યથી કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. પછી આપણે વાત કરીએ ઋષિ મુનિઓ, સંતો, વિદુષી. વિદુષી એટલે પુરુષ હોય તો આપણે એને ઋષિ કહીશું, અને સ્ત્રી હોય તો આપણે એને વિદુષી. વિદ્વાનો, હોશિયાર વ્યક્તિઓ, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, પછી સંશોધકો જે નવી નવી શોધ કરે છે, સાહિત્યકારો, સાહિત્ય લખનારા, શિક્ષણ શાસ્ત્રીઓ, ભણાવવામાં તજજ્ઞ વ્યક્તિઓ, રાજનીતિજ્ઞો જે લોકો રાજનીતિમાં પારંગત છે, ઇતિહાસકારો કે જેમણે ઇતિહાસ લખ્યો છે, અને સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. શેમાં?
ભારતની સંસ્કૃતિને કેવી બનાવવામાં, સમૃદ્ધ બનાવવામાં, બરાબર છે, આ વાત કરી. તેથી આપણી સંસ્કૃતિ કેવી બની છે, ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. એટલે ભાતીગળ એટલે ભાત ભાતની વિવિધતા ભરેલી વૈવિધ્યસભર સંસ્કૃતિનું નિર્માણ થયું છે. હવે આગળ જોઈએ તો સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિનો અર્થ શું થાય? સામાન્ય ભાષામાં સંસ્કૃતિનો અર્થ થાય જીવન જીવવાની રીત. એટલે ઇન શોર્ટ આપણે જીવન કેવી રીતે જીવીએ છીએ એ જે પદ્ધતિ છે એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? પછી આગળ જોઈએ કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે માણસના જે વિચારો છે, બરાબર છે, તેના જે મૂલ્યો છે, ધાર્મિક પરંપરાઓ છે, એ બધાનું ખેડાણ. એટલે ઇન શોર્ટ સમાજની ટેવો, મૂલ્યો. મૂલ્યો એટલે વેલ્યુઝ. આપણામાં વેલ્યુઝ હોય ને અલગ અલગ, લાઈક સત્ય બોલવું જોઈએ, જૂઠું ના બોલવું જોઈએ, કોઈકને મદદ કરવી જોઈએ, બરાબર છે. પછી વિચારોનો આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, આપણી અલગ અલગ પરંપરાઓ હોય છે. રહેણી કરણી, આપણી રહેવાની પદ્ધતિ પણ અલગ હોય છે. જીવન જીવવાની ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે આપણી સંસ્કૃતિ. હવે ભારતીય સંસ્કૃતિનો વારસો. આપણી સંસ્કૃતિ જે છે એનો વારસો કેવો છે એ જોઈએ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આ વ્યાખ્યા યાદ રાખવાની છે બેટા, વારંવાર પૂછાય છે કે વારસો એટલે શું? તો લખવાનું કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. અમૂલ્ય એટલે જેનું મૂલ્ય આંકી શકાય નહીં. આગળ જોઈએ, આપણે જે પ્રતિજ્ઞા લઈએ છીએ રોજ, એમાં શું બોલીએ છીએ આપણા પ્રતિજ્ઞાપત્રમાં? કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યસભર, એટલે તેનો જે સમૃદ્ધ, ગૌરવ અપાવે એવો અને વિવિધતા ભરેલો જે વારસો છે એનો મને શું છે? ગર્વ છે. ઓકે, હવે આપણી જે સંસ્કૃતિ છે એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. આપણા વારસાને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. કયા કયા બે ભાગમાં? આવો જોઈએ. તો બે ભાગમાં પહેલું હતું કે ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિ એટલે આપણું જે નેચર છે, આપણી પ્રકૃતિએ આપણને જે વારસામાં આપ્યું છે. અને બીજું છે આપણો સાંસ્કૃતિક વારસો, આપણી સંસ્કૃતિ દ્વારા જે મળ્યું છે એ. ઓકે, ભારતનો પ્રાકૃતિક વારસો પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ છે. બરાબર છે? એટલે આપણા જે પ્રકૃતિ સાથેના સંબંધો છે એનું પરિણામ છે. હવે આપણો જે વારસો છે એ વિશિષ્ટ અને વિવિધતા ભરેલો છે. એમાં શું આવે છે પ્રાકૃતિક વારસામાં? પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, લાંબો દરિયા કિનારો છે ને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં, વિશાળ ફળદ્રુપ મેદાનો છે, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે. તો ક્વેશ્ચન પૂછાય કે પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ કરશો? તો પર્વત, નદી, ઝરણા, સાગર, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાન, ખીણ પ્રદેશો વગેરેનો સમાવેશ થાય છે. વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો. હવે વિવિધતા ભરેલા ભૂમિદ્રશ્યો એટલે શું? ક્યાંક પર્વતો છે, ક્યાંક જંગલો છે, ક્યાંક ખીણો છે, બરાબર છે, ક્યાંક પછી સરસ મજાના રણ પ્રદેશો છે અલગ અલગ. તો એને વિવિધતા ભરેલા ભૂમિદ્રશ્યો કહીશું. વિવિધ પ્રકારના ખડકો હોય ને, પથ્થર 3 ટાઈપના હોય. એક અગ્નિકૃત હોય, બીજા જળકૃત હોય અને ત્રીજા વિકૃત. તો પ્રકારના ખડકો છે અને ખનિજોનો સમાવેશ થાય છે. ક્લિયર છે? ઓકે, આગળ જોઈએ. પ્રકૃતિ સાથેના આપણો જે વ્યવહાર છે એને શ્રદ્ધાપૂર્ણ રીતે જોવાના ઉદાહરણ, જેમ કે પંચતંત્રની વાર્તાઓ, એમાં બધું માણસનો પ્રકૃતિ સાથેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. ક્લિયર છે? પછી એના સિવાય બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, એમાં પણ પ્રકૃતિ સાથે માણસનું વર્તન બતાવવામાં આવ્યું છે. અને જો માણસ પ્રકૃતિ સાથે સારું વર્તન કરે તો જવાબમાં પ્રકૃતિ વળતો સારો જ જવાબ આપે છે. બરાબર છે? એની વાત છે. પછી આપણા પ્રાકૃતિક વારસામાં નિસર્ગોપચાર, નેચરોથેરાપી, એટલે કે નેચર દ્વારા જે થેરાપી કરવામાં આવે છે એની વાત છે. આયુર્વેદિક એટલે જડીબુટ્ટીઓ દ્વારા, યુનાની વગેરે ચિકિત્સા પદ્ધતિઓ પ્રકૃતિ ઉપર આધારિત છે, એટલે આપણી પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. હવે આપણા પ્રાકૃતિક વારસામાં પહેલું આવે છે ભૂમિદ્રશ્ય. તો ભૂમિદ્રશ્યોમાં શેનો સમાવેશ થશે? પહેલું જ છે હિમાલય. હિમાલય પર્વત આપણો એક ભૂમિ આકાર છે. એના સિવાય વનસ્પતિઓ હોય, ખનિજ, પશુ પક્ષીઓ, શિખરો, બરફથી છવાયેલા છે, એનો સમાવેશ થશે ભૂમિદ્રશ્યોમાં. નદીઓ છે એ બારેમાસ કેવી રહે છે? પાણીથી ભરપૂર રહે છે. તરાઈના જંગલો, યાદ કરો ધોરણ 9માં શીખી ગયા છે આપણે કે આપણી જે ફળદ્રુપ મેદાનો હતા એમાં તરાઈના જંગલો, પછી જે હિમાલય છે એમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા ધાર્મિક સ્થળો છે, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. આ થઈ ભૂમિદ્રશ્યોની વાત. પછી આપણે જોઈએ નદીઓ.
તો નદીઓ એ આપણો પ્રાકૃતિક માર્ગ, પ્રાકૃતિક એટલે પ્રકૃતિએ બનાવેલો માર્ગ. આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય જળ માર્ગે તો એના માટે આપણે રસ્તો નથી બનાવવો પડતો, પ્રાકૃતિક માર્ગ છે. એમાં આપણે વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી, આપણી જે સંસ્કૃતિ છે આપણે કહીએ છીએ ને સિંધુ ખીણની સંસ્કૃતિ, તો એ ક્યાં વિકસી છે? સિંધુ નદીથી લઈને રાવી નદીઓના કિનારામાં પાલન અને પોષણ પામી છે. નદીઓની વાત કરીએ તો સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતમાં લોકજીવન પર પ્રગાઢ અસર ઉપજાવી છે, એટલે લોકોના જીવન ઉપર અસર કરી છે. હવે નદીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે? પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણને મહત્ત્વની જરૂરિયાત નદીઓની પડે છે. ક્લિયર છે? ઓકે. પછી નદીઓની વિશેષતાની વાત કરીએ તો નદી કિનારાની ઉષા એટલે વહેલી સવાર, સંધ્યા વહેલી સાંજ, બરાબર છે. એની વાત તો એ આપણને જોવી ગમે છે. તેથી નદીઓને આપણે લોકમાતા, લોકોનું પોષણ કરનારી છે. આપણે લોકમાતાનું બહુમાન આપ્યું છે. ક્લિયર છે? આગળ વધીએ. હવે આવે છે વનસ્પતિ જીવન, બરાબર, વેજીટેશન. વનસ્પતિ જીવનમાં શેનો સમાવેશ કરીશું? સમજો. આપણો વૃક્ષ પ્રેમ છે, પુષ્પ પ્રેમ છે. આપણે કોઈ સરસ મજાનું હરિયાળું વૃક્ષ જોઈએ તો શું ભાવના આવે? કેટલું સરસ વૃક્ષ છે. પુષ્પ પ્રેમ, આપણને જે ફ્લાવર્સ હોય છે એના માટે પણ પ્રેમ છે. છોડવાઓ માટે પણ આપણને સ્નેહ હોય છે વિશેષ, બરાબર છે ને. જેમ કે અત્યારનું તાજેતરનું આપણે એક્ઝામ્પલ યાદ કરીએ તો આપણું ચીપકુ આંદોલન, હે ને. શું કર્યું હતું? એની અંદર આપણે લોકો વૃક્ષોને હક કરી અને ઊભા રહી ગયા હતા અને શું કહ્યું હતું? વૃક્ષો કાપશો નહીં. તમે ઇમેજિન કરો તમારા મનમાં આંખો બંધ કરીને કે એક સરસ મજાનો હરિયાળો, સરસ ઊંચા વૃક્ષો અને ઘટ્ટાદાર વૃક્ષોવાળો એક પ્રદેશ છે, બરાબર છે. અને બીજી જગ્યાએ સિમિલર કે જ્યાં વૃક્ષો કાપી દેવામાં આવ્યા છે અને એના થોડા જરાક થડ હોય ને, 1 કે 2 મીટર જેટલા થડ, એવો એક પ્રદેશ છે. તમને ક્યાં રહેવું ગમશે? ઓબ્વિયસલી, બરાબર છે. આગળ વધીએ તો આપણે જે વનસ્પતિ જીવન છે એમાં વડ, પીપળો, તુલસી, એને આપણે પૂજા, ધૂપ, દીપ કરવામાં ઉપયોગ કરીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ લઈએ તો વટ સાવિત્રીનું જે વ્રત છે એમાં શું કરીએ છીએ? આપણે વડની પૂજા કરીએ છીએ. ક્લિયર છે? પછી છે હરડે, આંબળા, બેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો. આનો શું કરીએ છીએ? આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. જો આ જે બધા ઔષધીય ફળો, જે ઔષધીય વનસ્પતિઓ છે એનું આપણે રોજ સેવન કરતા હોય, રોજ લેતા હોય તો આપણને અમુક પ્રકારના રોગ તો બિલકુલ થતા નથી. પછી જોઈએ મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, આ બધું શું છે? આપણા ફેવરેટ ફ્લાવર્સ છે. તો આ બધું વનસ્પતિ જીવનમાં આવશે, બરાબર છે બેટા. પછી છે વન્ય જીવન. તો વન્ય જીવનમાં શેનો સમાવેશ કરશું? સમજો. વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાપર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો વગેરે પ્રાણીઓનો સમાવેશ. વિશ્વમાં એશિયાઈ સિંહ એટલે એશિયા ખંડના જે સિંહ છે એ માત્ર ક્યાં રહી ગયા છે? હવે તો ગુજરાતના ગીર પૂરતા જ રહી ગયા છે. એ આપણા માટે ગૌરવની વાત છે કે આપણે ગુજરાતમાં એને સાચવીને રાખ્યા છે, બાકી બધી જ જગ્યાએ નષ્ટ થઈ ચૂક્યા છે. પછી આગળ જોઈએ તો બીજા વાઘ, મોર, મગર, ગરુડ, એને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્ય છે. આપણી રાષ્ટ્ર મુદ્રાની વાત કરીએ તો એમાં 4 સિંહ છે, ઘોડો છે, હાથી છે, બળદ, બરાબર છે. એ બધા પ્રાણીઓ આવેલા છે. આગળ જોઈએ તો વન્યજીવોની રક્ષા માટે આપણે શું બનાવ્યું છે? અભયારણ્યો બનાવ્યા છે. ધોરણ 9માં શીખી ગયા છે ને આપણે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય છે, જૈવ આરક્ષિત ક્ષેત્રો, એનો સમાવેશ કરેલો છે. પછી છે ભારતનો સાંસ્કૃતિક વારસો, એટલે આપણી સંસ્કૃતિએ આપણને શું વારસામાં આપ્યું છે એ જોઈશું. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, બરાબર છે. આ તમારે યાદ રાખવાનું છે કે સાંસ્કૃતિક વારસો એટલે પ્રકૃતિએ નથી આપ્યો ભાઈ. સાંસ્કૃતિક વારસો તો કોણે બનાવ્યો છે? માનવ સર્જિત છે, માણસે બનાવેલો છે. માણસે પોતાની કુનેહ એટલે હોશિયારી, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે તેનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં કરીશું, બરાબર છે. આગળ જોઈએ તો આર્યોથી શરૂ કરી અને શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુગલ્સ, પારસીઓ, અંગ્રેજો અને ફ્રેન્ચ એવી વિવિધ પ્રજાતિઓ ભારતમાં આવી હતી કે નહીં? હવે શું થયું? આપણી સંસ્કૃતિનું આદાન પ્રદાન એમની સાથે અને એ લોકોની સંસ્કૃતિનું આદાન પ્રદાન આપણી સાથે થયું અને આપણી જે સંસ્કૃતિ છે એ ગૌરવવંતી બની. વાત કરીએ તો આપણા જે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો શિલ્પ, સ્થાપત્ય. શિલ્પ એટલે જે આપણને અહીંયા જો ચિત્રમાં દેખાય છે ને, શિલ્પ એટલે એક પ્રકારની મૂર્તિ 3 ડાયમેન્શનમાં હોય, બરાબર, 3D. અને સ્થાપત્ય એટલે મંદિરો છે, મકાનો છે, મકબરાઓ છે, બાંધકામ કરેલું હોય.
તો એ કળા છે એ કેટલી જૂની છે? આપણી 5000 જૂની. વારંવાર પૂછાતો રિપીટેડ ક્વેશ્ચન છે, યાદ રાખવાનું છે કે શિલ્પ સ્થાપત્ય કળા કેટલી જૂની છે? 5000 વર્ષ જૂની છે. સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષો, પુરાતન એટલે પ્રાચીનમાં પ્રાચીન જે અવશેષો આપણને મળી શક્યા છે એ ગણી શકાય. આપણું જે શિલ્પ સ્થાપત્ય છે ને એને, જેમ કે સિંધુ સંસ્કૃતિમાં શું મળી આવ્યું આપણને? રમકડા છે, દાઢીવાળા પુરુષનું શિલ્પ જો અહીંયા દેખાય છે, આ આંખો બંધ કરેલી છે અને એક સાઈડ શોલ ઓઢેલી છે, એનો મતલબ આમને આપણે શું ગણ્યા છે? એક પૂજારી તરીકે ગણ્યા છે. પછી નર્તકીની મૂર્તિ ગણી છે. એના સિવાય મૌર્ય સામ્રાજ્યની અંદર ઊંધા કમળની ઉપર કાં તો સિંહ હોય કાં તો વૃષભ, એવા એ લોકોએ સ્તંભ બનાવ્યા હતા. પછી છે બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, એટલે બુદ્ધ જે જ્ઞાન મેળવે છે એનું શિલ્પ છે, એની વાત છે. પછી રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં ઇલોરાની ગુફાઓ બની હતી. તો ક્વેશ્ચન પૂછાય કે ઇલોરાની ગુફાઓ કોના સમયમાં બની? તો રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં બની. ક્લિયર છે? આગળ જોઈએ તો આપણો જે સાંસ્કૃતિક વારસા છે એમાં શેનો સમાવેશ થાય? મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ઉત્ખનન એટલે ખોદકામ કરેલા, તેમજ ઐતિહાસિક સ્મારકો, ઐતિહાસિક એટલે પ્રાચીન સ્મારકો હોય, પ્રાચીન બિલ્ડિંગો હોય. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો, જ્યારે આપણે સ્વતંત્રતા મેળવી ત્યારના જે સ્થળો એની સાથે જોડાયેલા, જેમ કે આપણું સાબરમતીનું આશ્રમ, દાંડીનું સ્મારક, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, કોલકાતામાં સ્કૂલ સ્થાપિત થઈ ને રવિન્દ્રનાથ ટેગોરે. પછી દિલ્હી, એની અંદર પણ આપણે સ્થાપિત કરેલા છે સ્થાપત્યો વગેરે પણ આપણા સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય. હવે જુઓ, આપણી જે ભાષા છે, લિપિ, લિપિ એટલે જે સાહિત્યમાં આપણે લખીએ છીએ, જે લેંગ્વેજમાં આપણે લખીએ એને લિપિ કહેવાય. અને ભાષા, ભાષા એટલે જે બોલી આપણે બોલીએ છીએ. ઓકે, અંકો છે, પછી શૂન્યની શોધ ભારતમાં થઈ હતી, ગણિત, પંચાંગ, પંચાંગ એટલે અમુક ડેઝની ગણતરી, પછી ખગોળ, લોખંડ, સાહિત્ય, લોખંડની પણ શોધ થઈ હતી ભારતમાં. ખ્યાલ છે ને કે જે આપણે દિલ્હીની અંદર મહેરૌલીમાં સ્તંભ બનાવ્યો હતો, જેને હાલ સુધી પણ કાટ લાગતો નથી. કયા સામ્રાજ્યમાં બન્યો હતો? ગુપ્ત સામ્રાજ્યમાં. પછી સાહિત્ય છે, જૂનું પ્રાચીન સમયનું સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, યુદ્ધ કરવાનું શાસ્ત્ર, રથ, પછી છે રાજ્યશાસ્ત્ર, રાજ્ય ચલાવવા માટેનું શાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, પ્રાણીઓ બીમાર પડે તો એમની દવા કરવાની, પછી પ્રાણીને કેવી રીતે રાખવા જોઈએ, એમની સાથે શું વર્તન કરવું જોઈએ, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ઘર કઈ રીતે બનાવવું જોઈએ, ધર્મો, ગણતંત્ર, ગણતંત્ર એટલે લોકોનું શાસન, ન્યાયતંત્ર, ન્યાય આપવાનું શાસન, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ વગેરે જેવી ઘટનાઓની મહત્ત્વની શોધ ક્યાં થઈ છે? ભારતમાં થઈ છે. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત કરીએ. ગુજરાતમાં શું સાંસ્કૃતિક વારસો છે? ગુજરાતમાં સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો સાંસ્કૃતિક, પૌરાણિક, પુરાતત્વીય મહત્ત્વના જે સ્થળો છે, કયા કયા સ્થળો? લોથલ ક્યાં આવેલું છે? ધોળકા તાલુકામાં. પછી છે રંગપુર, એ ક્યાં આવેલું છે? લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લામાં. પછી છે ધોળાવીરા, કચ્છ જિલ્લામાં. રોજડી, શ્રીનાથગઢ ક્યાં આવેલું છે? રાજકોટ વગેરે મુખ્ય છે. ક્યાંના સ્થળો છે આ? ગુજરાતના. આ ક્વેશ્ચનમાં પૂછાય છે રિપીટેડલી કે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે જણાવો, તો તમારે આ બધું લખવાનું છે. ક્લિયર? પછી છે વડનગરનું કીર્તિ તોરણ. કીર્તિ તોરણ એટલે આપણું એન્ટ્રન્સ હોય ને, ગેટ હોય, એવો એક ગેટ હજી બચી રહ્યો છે વડનગરમાં. પછી છે જૂનાગઢની આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, એક પથ્થર ઉપર, જો અહીંયા દેખાય છે, એક પથ્થર ઉપર અશોકે લેખાંકન કરાવેલું છે, પોતાની જીત, કેટલું જીત્યો છે, કયા કયા પ્રદેશ ઉપર એનું શાસન છે, એ કેવી રીતે શાસન ચલાવે છે, ધર્મ નીતિ કેવી છે એની, એ બધું આ લેખ ઉપર લખેલું છે. શિલા ઉપર લખેલું, શિલા એટલે પથ્થર ઉપર લખેલું છે, એટલા માટે એને શિલાલેખ કહેવાય. મોઢેરાનું સૂર્ય મંદિર છે, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનું રુદ્ર મહાલય, બરાબર છે. પછી વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, એક મિનારો હલાવીએ તો બીજો જાતે જ હલે, સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે, હઠીસિંહના દેરા, જૈન દેરા છે, બરાબર છે. પછી છે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, પાટણમાં આવેલું છે સહસ્ત્રલિંગ. સહસ્ત્રલિંગ નામ કેમ પડ્યું? કારણ કે આ જે તળાવ છે ત્યાં સહસ્ત્ર એટલે 1000 શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. કોણે કરી હતી? સિદ્ધરાજ જયસિંહે કરી હતી, એટલા માટે આ તળાવનું નામ પડ્યું સહસ્ત્રલિંગ તળાવ. પછી વડોદરાનો રાજમહેલ, બરાબર ને, આપણે લક્ષ્મીવિલાસ પેલેસ જોવા જેવો છે, જોઈ લેજો. પછી છે જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો. મકબરો એટલે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે અને તેને દફન વિધિ થાય એને મકબરો કહેવાય. ગુજરાતની પારસી અગિયારી નવસારીની અંદર આવેલી છે વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. આ જોવાલાયક સ્થળો હતા. ક્લિયર છે? હવે ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળો
ધાર્મિક એટલે ધર્મની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા સ્થળો કયા છે જુઓ. દ્વારકાનું દ્વારકાધીશનું મંદિર આવેલું છે અને ત્યાં જ દ્વારકાની અંદર જ આપણા જે શંકરાચાર્ય કહીએ છીએ ને આપણે, એમણે પણ કંઈક કરેલું છે. જુઓ આગળ જુઓ, જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ. ક્લિયર છે? તો એમણે શારદા પીઠની સ્થાપના કરેલી છે. ક્યાં? દ્વારકા. પછી આખા ભારતમાં 12 જ્યોતિર્લિંગો આવેલા છે. એમાંનું એક સોમનાથનું મંદિર, એ પણ જોવાલાયક સુંદર સ્થળ છે, નયનરમ્ય છે. પછી ઉત્તર ગુજરાતમાં અંબાજી મંદિર છે. ક્યાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં. પછી બહુચરાજી ક્યાં આવેલું છે? મહેસાણા. મહાકાલી મંદિર ક્યાં આવેલું છે? પાવાગઢ, પંચમહાલ જિલ્લો. મીરા દાતાર ઉનાવા પાટણ જિલ્લામાં આવેલું છે. ક્લિયર? પછી છે જૈન તીર્થ પાલીતાણા, ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લો. રણછોડરાયજી મંદિર ડાકોર, ખેડા જિલ્લો. શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે તીર્થસ્થાનો ગણાવી શકાય. આ તીર્થસ્થાનો થઈ ગયા. તીર્થસ્થાનો એટલે ધાર્મિક સ્થળો. પછી છે ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી એટલે પ્રવાસ કરવા લોકો જાય એવા સ્થળો. તો એમાં પોળો છે. પોળો ક્યાં આવેલું છે? સાબરકાંઠા જિલ્લો, વિજયનગર. ક્લિયર? પછી છે પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ ક્યાં થાય? આપણને ખબર જ છે, અમદાવાદ. તાનારીરી મહોત્સવ ક્યાં થાય? વડનગરમાં. તાનારીરી કોણ હતા? જે આપણે નરસિંહ મહેતાને ઓળખીએ છીએ ને, યસ. તો નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ અને કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠા, શર્મિષ્ઠાની આ દીકરીઓ હતી તાનારીરી. બરાબર છે? તો એ મૃત્યુ પામી હતી. રાજા, મેં તમને વાર્તા કહી હતી પાઠ ચલાવતી વખતે, જ્યારે રિવિઝન કરાવતી હતી ને ફર્સ્ટ ટાઈમ ત્યારે. તો ત્યારે રાજા અકબરે બંને જણને પોતાના રાજદરબારમાં ગીત ગાવા માટે જાહેર થવા કહ્યું. કારણ કે એ લોકોની જે બેલડી હતી, 2 જણની જે જોડું હતું, એ સુંદર મજાના કયો મલ્હાર રાગ ગાવા માટે પ્રખ્યાત હતા. તો અકબર રાજાએ એમને પોતાના દરબારમાં પેશ થવા કહ્યું અને એ છોકરીઓ ડરી ગઈ અને પોતાના વડનગરની અંદર એક કૂવો હતો, ત્યાં પોતે પોતાનો જીવ આપ્યો. તો એમની યાદમાં તાનારીરી મહોત્સવ કરવામાં આવે છે વડનગરમાં. પછી છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ. એ ક્યાં થાય છે? મોઢેરામાં થાય છે. અને રણોત્સવ તો આપણને ખબર જ છે, ગુજરાતમાં રણ ક્યાં છે? કચ્છમાં. ઓકે, હવે વાત કરીએ જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળોની. તો ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મના જે પ્રવાસન સ્થળો છે એમનો પણ પ્રચાર પ્રસાર થયેલો છે. જેમ કે ગુજરાતમાં વડનગરમાં છે, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે. કેમ ગુફાઓ? કારણ કે આ જે બૌદ્ધ અને જૈન ધર્મના જે ઋષિઓ હોય ને, જે ધર્મ પાળતા હોય, એ લોકો પોતે કોઈ એક સ્થળે નથી રહેતા, પ્રવાસ કર્યા કરે. તો પ્રવાસ કર્યા કરે તો એમના રોકાવા માટે કોઈ સ્થળ જોઈએ ને, યસ. તો એમના રોકાવા માટે જે સ્થળનું આયોજન થાય એ ગુફાઓ કહેવાય. ક્લિયર છે? હવે જોઈએ ગુજરાતમાં મેળાઓ. તો મેળાઓ કયા કયા થાય છે ગુજરાતમાં? અમુક પ્રખ્યાત સરસ મજાના મેળા થાય છે, યાદ રાખવાના છે આપણે. તો મોઢેરામાં જે મોઢેરાનો મેળો થાય છે, કયો? મહેસાણા જિલ્લો. ક્યારે થાય છે? શ્રાવણ વદ અમાસ. તિથિ યાદ રાખો, નહીં યાદ રાખો એ બહુ મેટર નથી કરતું. ખાલી મેળો કયા સ્થળે થાય છે એ મહત્ત્વનું યાદ રાખજો. અને જો તિથિ યાદ રાખો છો, ઇટ ઇઝ વેરી ગુડ. યાદ રાખશો તો બહુ સારું છે. પછી બહુચરાજીનો મેળો ક્યાં થશે? પાટણમાં. પછી શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો. શામળાજી ક્યાં છે? અરવલ્લી જિલ્લો. પછી છે ભાદરવી પૂનમનો મેળો, અંબાજીમાં, બનાસકાંઠા. ભવનાથનો મેળો ગિરનાર, જૂનાગઢમાં થાય છે. તરણેતરનો મેળો બહુ જ પ્રખ્યાત છે, સુરેન્દ્રનગરમાં થાય છે. ભળિયાદનો મેળો અમદાવાદમાં થાય છે. નકળંગનો મેળો ભાવનગરમાં થાય છે. માધવપુરનો મેળો માધવપુર પોરબંદરમાં. વૌઠાનો મેળો ધોળકા અમદાવાદમાં. મીરાદાતાનો મેળો ઉનાવા ઊંઝા એટલે કે મહેસાણા. ડાંગ દરબારનો મેળો આવા ડાંગ. ગોળ ગધેડાનો મેળો ક્યાં છે? ગરબાડા દાહોદ. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર. અને ભંગુરિયાનો મેળો ક્યાં થાય છે? છોટા ઉદેપુર કવાંટ. હવે યાદ રાખવાનું છે કે ભંગુરિયાનો મેળો ક્યારે થાય છે? હોળીથી રંગ પાંચમ સુધી થાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો ફાગણ સુદ પૂનમના થાય છે. ગોળ ગધેડાનો મેળો ક્યાં થાય છે? હોળી પછીના 5મા કે 7મા દિવસે થાય છે. ડાંગ દરબારનો મેળો ફાગણ સુદ પૂનમ. મીરાદાતાનો રજબ માસની 16થી 22મી તારીખ. વૌઠાનો મેળો કારતક સુદ પૂનમ. માધવપુરનો મેળો ચૈત્ર સુદ 9થી 13. નકળંગ મેળો ભાદરવા વદ અમાસ. ભળિયાદનો મેળો રજબ માસની તારીખ 9, 10, 11. તરણેતરનો મેળો ભાદરવા સુદ 4થી 6. પછી છે ભવનાથનો મેળો તો મહાવદ 9થી 12. ભાદરવી પૂનમનો મેળો ભાદરવા સુદ પૂનમ. શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો
કારતક સુદ અગિયારસથી અમાસ, બહુચરાજીનો મેળો ચૈત્ર સુદ પૂનમ અને મોઢેરાનો મેળો શ્રાવણ વદ અમાસ. ઓકે, હવે તમને મારે એક ઇઝી ટ્રીક શેર કરવી છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ ફંડા કે કોઈ પણ બાબત તમને જ્યારે યાદ નથી રહેતી તો તમારે એક કામ કરવાનું છે. રોજ સવારે વહેલું ઉઠવાનું છે. હવેથી રોજ ટેવ પાડી દો, સવારે 4 વાગે ઉઠવાની ટેવ પાડી દો અને 6 થી 8 કલાકની ઊંઘ લો. ક્લિયર છે? સવારે 4 વાગે ઉઠી અને પહેલાં જે ફંડા તમને યાદ નથી રહેતો, જેમાં તમને ઇશ્યુ છે, એ ફંડા પહેલાં જોઈ લેવાનું. જેમ કે તમને આ ટેબલ યાદ નથી રહેતું, ટેબલ તો યાદ રહી ગયું, કયા સ્થળે થાય છે એ તો યાદ રહી ગયું, પણ ક્યારે થાય છે એ તિથિ યાદ નથી રહેતી. તો તમારે શું કરવાનું છે? સવારે વહેલું ઉઠવાનું છે અને પહેલાં જે વસ્તુ યાદ નથી રહેતી એને ખોલીને જોઈ લેવાનું છે. 10 મિનિટ જોઈ લેવાનું છે, મીન્સ વાંચી લેવાનું છે. ખોલી અને તરત વાંચી લેવાનું, પહેલાં ઉઠીને કંઈ જ કામ કર્યા વગર. રોજ જો 10 મિનિટ જે યાદ નથી રહેતું એને રોજ જોઈ લેશો, માત્ર 7 દિવસ, 7 દિવસ એટલે અઠવાડિયું થાય ને, અને મેક્સ ટુ મેક્સ 15 દિવસ ના યાદ રહી જાય તો આપણી ગેરંટી. બરાબર છે? તો આ ઇઝી ટ્રીક છે યાદ રાખવાની. લાસ્ટ યરના જે બેચ હતી 10thની એને પણ મેં આ ટ્રીક શીખવાડી હતી, એનાથી એ લોકોને બહુ જ ઇમ્પ્રુવમેન્ટ થયું હતું અને તમને પણ કહું છું. બરાબર? મેં આજે 2 ટ્રીક કહી. વહેલા સવારે 4 વાગે ઉઠીને વાંચવાનું રાખો, 4 થી 6 કે 4 થી 7 3 કલાક સરસ મજાનું વાંચી જ લેવાનું. બરાબર છે? અને એના માટે ઊંઘ કટ નહીં કરવાની. દિવસમાં, આખા દિવસમાં તમારી ઊંઘ 8 કલાકની થવી જોઈએ, 6 થી 8 કલાક. બરાબર છે? ઓકે, આ કામ કરો અને કોઈ પણ ઇશ્યુ થાય, કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તરત મને મેસેજ કરીને જણાવો કે મેડમ આ ક્વેશ્ચનમાં કે આ પોઈન્ટમાં ઇશ્યુ થાય છે, અથવા તો યાદ નથી રહેતું, મોડે કરીએ છીએ પણ યાદ નથી રહેતું, તો એ પણ તમે મારી સાથે શેર કરી શકો છો. મારી પાસે બધા જ સોલ્યુશન રહેશે અને બનશે એટલા હું તમારા ઇશ્યુના સોલ્યુશન કરવાનો ટ્રાય કરીશ. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. હવે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરફ જતા રહીએ. તો રિપીટેડ ક્વેશ્ચન છે, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. તો એમાં આપણે જે સંસ્કૃતિ વિશે શીખ્યા છે એ બધું જ લખવાનું છે. સવિસ્તાર છે. મેં તમને સમજાવ્યું છે કે જ્યારે સવિસ્તાર ક્વેશ્ચન હોય તો 1.5 થી 2 પેજ લખાવા જોઈએ તમારા. બરાબર છે? હવે એ મેટર નથી કરતું કે તમારા અક્ષર નાના છે અને મેડમ 2 પેજ નથી ભરાતા. તો મેં તમને શીખવાડ્યું કે એક લાઇનની અંદર તમારા રાઇટિંગ પહેલાં તો રોજ પ્રેક્ટિસ કરો. હજી એક્ઝામને બહુ જ વાર છે. રોજ પ્રેક્ટિસ કરો, રોજ 1 પેજ લખવાની પ્રેક્ટિસ કરો. અક્ષર નાના છે તો એને મીડિયમ બનાવો, મોટા છે તો એને નાના બનાવો, મીડિયમ બનાવો. ક્લિયર છે? બહુ મોટા અક્ષર પણ નહીં સારા, બહુ નાના અક્ષર પણ નહીં સારા. અને એક લાઇનમાં 5 વર્ડ આવવા જોઈએ. ક્લિયર? 5 થી 6, એનાથી વધવા જોઈએ નહીં. બીજો પણ રિપીટેડ ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. હમણાં જ ભણ્યા છે આપણે, લખવાનું છે. ક્લિયર છે? આ બંને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. પછી આપણું જે વારસાનું જતન, નહીં એ નથી કરવાનું, એ ક્વેશ્ચન નહીં. ભારતનો સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ, આ ક્વેશ્ચન પણ રિપીટેડ છે, વારંવાર પૂછાય છે. પ્રાકૃતિક વારસાનો અર્થ, આ ક્વેશ્ચન પણ રિપીટેડ વારંવાર પૂછાય છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એક્ઝામમાં આવી જ જાય છે. બરાબર છે? એક વર્ષે નહીં પૂછાય તો બીજા વર્ષે રિપીટેડ પૂછાય જ છે. ઓકે, પછી આપણી જે રાષ્ટ્રીય મુદ્રા છે, આ તમારે યાદ રાખવાનું છે બેટા. આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે આપણી જે રાષ્ટ્રીય મુદ્રા છે એમાં કયા કયા પ્રાણીઓ. બરાબર છે? અને જેમ હંમેશા કહું છું એમ, ખાલી જગ્યા, ખરા ખોટા વિકલ્પો, જોડકા એ તમારામાં દમ હોય એટલું મોડે કરો, એના રોકડિયા માર્ક્સ છે. બરાબર છે? બેઠા કોઈ જ પ્રકારની મહેનત કર્યા વગર બેઠા માર્ક લેવાના છે. તો જેટલું તમે મોડે કરી શકશો એના રોકડિયા માર્ક. લાઈક જુઓ, તમારું એક્ઝામની અંદર 100 માર્કની એક્ઝામ હોય છે ને? યસ. તો 100માંથી જ્યારે 99 માર્ક આવે ને તો એ 99 માર્ક ખૂંચે. કેમ ખૂંચે ખબર છે? એ જે 1 માર્ક કટ થયો ને, -1 થયું ને, એ ક્યાં થયો, કેમ થયો, મારા 100 આઉટ ઓફ 100 કેમ ના આવ્યા, એમ ખૂંચશે. દેટ્સ વાય કહું છું કે તમારામાં જેટલી સ્ટ્રેન્થ હોય એટલા જ વિકલ્પો, ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા, ઓબ્જેક્ટિવ એટલા મોડે કરો. ક્લિયર છે બેટા? ઓકે, હવે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. ત્યાં સુધી બાય. મહેનત કરો અને તમને જે પણ ટૉપિકમાં ઇશ્યુ હોય હવે તમે મારી સાથે શેર કરી શકો છો. ક્લિયર છે? અને મેં તમને જેમ કહ્યું એમ પહેલો પાર્ટ પૂરો થશે પછી આપણે ક્વેશ્ચન આન્સર સેશન અરેન્જ કરીશું. બરાબર? પહેલા પાર્ટનું ક્વેશ્ચન આન્સર સેશન થશે. ક્લિયર છે? તો તમે આજે જ તમને જે પણ ક્વેરી છે પહેલા પાર્ટના ક્વેશ્ચન આન્સરમાં, એ ક્વેરીઝ તમે એ ક્વેશ્ચન્સ જ આખા મને મોકલશો. ક્લિયર છે? અને એવું નહીં કે 1 કે 2 સ્ટુડન્ટ મોકલી શકે, બધા જ સ્ટુડન્ટ મને મોકલશે. હું એ જે મોસ્ટલી ક્વેરીવાળા જે ક્વેશ્ચન્સ હશે, ટોપિક હશે, એને આપણે સોલ્વ કરીશું. બરાબર છે? અને એવું નથી કે ખાલી ક્વેશ્ચન્સ જ શેર કરી શકાય. ક્વેશ્ચન્સ ના હોય અને આખું ટોપિક હોય કે કોઈ એક નાનો શબ્દ હોય કે કોઈક એક લાઇન હોય જે તમને ખબર નથી પડતી, એને પણ તમે મારી સાથે શેર કરી શકો છો. ક્લિયર છે? તો આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. સી યુ ઇન લેટર. બાય.